તો ગુજરાતીઓ તમામ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મેઘરાજાની પધરામણી થાય, ક્યારે નૈઋત્ય ચોમાસું છે તે ગુજરાતમાં દસ્તક દે। પણ તે પહેલા મહત્વપૂર્ણ જે મોટા સમાચાર છે તે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। જુઓ, ચોમાસાને લઈને એક માઠા સમાચાર, એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર મુજબ ચોમાસાના આગમનમાં હવે વિલંબ થતો દેખાઈ રહ્યો છે। જે નિર્ધારિત સમય હતો ને તેમાં હવે ડિલે થાય છે, તેમાં હવે મોડું થઈ રહ્યું છે અને છેલ્લા 8 દિવસથી કોઈ ગતિવિધિ દેખાતી નથી। ચોમાસું સ્થિર દેખાઈ રહ્યું છે, આગળ વધતું નથી અને પહેલા 15 તારીખ, ત્યારબાદ હવે 23 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ શકે છે। તો આ 7 થી 8 દિવસનો અહીંયા વિલંબ થતો દેખાઈ રહ્યો છે। પહેલા 15 તારીખ અને હવે 23 તારીખ પછી સત્તાવાર રીતે નૈઋત્ય ચોમાસું ગુજરાતમાં પધરામણી કરશે।